सीताराम। जय गिरनारी। 30 तारीख शनिवार अमे આવી પહોંચ્યા છીએ જુનાગઢ સરકડિયા હનુમાન મંદિર। હનુમાનજી દાદાના દર્શન કરવા। ઉનાળાની મોસમ ચાલુ છે, કેરીની સિઝન ચાલુ છે। કેસર કેરીના આંબાને આપ નિહાળી રહ્યા છો। પ્રકૃતિનો નજારો। વિડીયો ગમે તો લાઈક શેર કરજો મિત્રો। जय हो सरकड़िया हनुमान दादानी, बजरंगबली दादानी। सीताराम। સરકડિયાની પાછળની જે જગ્યા છે આપ જોઈ શકો છો। શનિવાર ભાવિક ભક્તો દર્શન કરવા પણ આવી રહ્યા છે। અહીંયા લોકો પરિક્રમામાં રાત્રિ રોકાણ કરતા હોય છે આ જગ્યા ઉપર। આ પરિક્રમાનો માર્ગ મિત્રો આપ જોઈ શકો છો। વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો। કોઈ પણ કચરો, પ્લાસ્ટિક, સાબુ નાહવાનો, પિકનિક કરવા કે દર્શન કરવા નાહવું એમાં કંઈ લાવવું નહીં। પ્રકૃતિ જાળવી રાખો મિત્રો। આગળ તમને જઈને સરકડિયા હનુમાન દાદાના દર્શન કરાવીશ। આ પરિક્રમાનો માર્ગ જે ઝીણા બાપુની મઢીથી સરકડિયા તરફનો માર્ગ છે અને સાચી પરિક્રમા આમ તો જોવા જઈએ તો ઝીણા બાપુથી સરકડિયા, સરકડિયાથી સૂરજકુંડ, સૂરજકુંડથી માળવેલા, માળવેલાથી બોરદેવી દર્શન કરીને પરત ગિરનાર, ભવનાથના દર્શન કરીને સંપૂર્ણ 36 કિલોમીટરની યાત્રા પૂરી થાય છે। ગિરનાર ભગવાનની પ્રકૃતિ આપ જોઈ શકો છો કે વગર પાણીએ પણ ઝાડ, ફૂલ, ગ્રીન, લીલા। એવા અમારા દુમાણાના સુરેશભાઈ પણ અમારી સાથે હનુમાનજીએ દર્શન કરવા આવી પહોંચ્યા હતા। તેમને પણ પૂછી લઈએ અમે કે અહીંની જગ્યા અત્યારે કેવી અનુભવ થાય છે। પણ એક થોડો સ્કેરેજ બી છું, કારણ કે જેમ બાપુએ વાત કરી એમ કે એક લિયોને શેરની, જેને કહેવાય સિંહણ, એ વ્યાય છે અને 2-4 હુમલા બી કર્યા છે અને અત્યારે એવા જોખમ ભર્યા ઇલાકાની અંદર આ નદી આપ જોઈ શકો છો જે અત્યારે એક ટીપું પણ પાણી નથી, ભયંકર સુકાઈને પડી છે। તેટલા માટે ગિરનારી યાત્રામાં જે પણ ભક્તો આવતા હોય તેને એટલી અમારી રિક્વેસ્ટ કે પાણી ગિરનારમાં ગમે ત્યારે પરિક્રમામાં આવો તો બગાડશો નહીં અને જ્યાં ત્યાં ખરાબ કંઈ કરશો નહીં। ચોખ્ખું રાખો, સ્વચ્છ રાખો।
જેથી કરીને બીજા પણ ભાવિક ભક્તો દર્શન કરી શકે, તેમને પણ સુવિધા સારી મળી શકે. અને પાણીનો તો ખાસ આપ જોઈ શકો છો. અત્યારે આ નદી જે સરકડિયા હનુમાન તરફથી નીકળતી હોય છે. ભયંકર સુકાઈને પડી છે. તેટલા માટે ગિરનારી યાત્રામાં જે પણ ભક્તો આવતા હોય તેને એટલી અમારી રિક્વેસ્ટ કે પાણી ગિરનારમાં ગમે ત્યારે પરિક્રમામાં આવો તો બગાડશો નહીં, અને જ્યાં ત્યાં ખરાબ કંઈ કરશો નહીં. ચોખ્ખું રાખો, સ્વચ્છ રાખો, જેથી કરીને બીજા પણ ભાવિક ભક્તો દર્શન કરી શકે, તેમને પણ સુવિધા સારી મળી શકે. અને પાણીનો તો ખાસ આપ જોઈ શકો છો. અત્યારે આ નદી જે સરકડિયા હનુમાન તરફથી નીકળતી હોય છે.